આસામના સાયકલિસ્ટ અનુપમ દાસ ભરૂચ આવી પહોંચતા ભરૂચ સાયકલિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અનુપમ દાસ આશરે 30,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી દરેક રાજ્યમાં સેવ અર્થ સેવ હેલ્થના સંદેશ આપશે. સાયકલિંગ યાત્રા 1 ઓગસ્ટ 2023ના રોજ આસામથી શરૂઆત કરી 13 રાજ્યોમાં ફરી આશરે 12,000 કિલોમીટર સાયકલિંગ કરી ગુજરાત ભરૂચ આવી પહોંચ્યા હતા. આસામના સાયકલિસ્ટ અનુપમ દાસ ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાયકલિંગ યાત્રા 1 ઓગસ્ટ 2023ના રોજ આસામથી શરૂઆત કરતા 13 રાજ્યોમાં ફરી આશરે 12,000 કિલોમીટર સાયકલિંગ કરી ગુજરાત ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા દરમિયાન અનુપમ દાસ આશરે 30,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી દરેક રાજ્યમાં સેવ અર્થ તથા સેવ હેલ્થનો સંદેશ આપશે. અનુપમ દાસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે હું ભરૂચમાં અનુપમ દાસજી એક સાયકલિસ્ટ છે અને આસામથી આવ્યા છે. એમનું હું ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરું છું. અનુપમ દાસજી ટોટલ 13 સ્ટેટ ફરીને આજે ગુજરાત આવ્યા છે અને ગુજરાતમાં આવીને ટોટલ એમણે અત્યાર સુધીમાં 12,000 કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે. અનુપમજીનો મેઇન સાયકલિંગનો હેતુ છે સેવ અર્થ અને સેવ હેલ્થ. એના વિશે અનુપમજી આપણને કહેશે કે એ साइकिलिंग માટે કેમ નીકળ્યા છે, એમનો મોટો શું છે અને અત્યાર સુધીમાં લોકોનો સહકાર કેવો રહ્યો છે. अनुपम जी, सर नमस्ते, मेरा नाम अनुपम है और मैं आसाम का रहने वाला हूँ. आसाम से पूरी भारत भ्रमण कर रहा हूँ एक मैसेज लेके कि सेव अर्थ और सेव हेल्थ. तो उसका जो सबसे बड़ा उदाहरण है साथ में लेके चल रहा हूँ कि साइकिल कि जितना हो सके साइकिल वगैरह का यूज़ करो तो उससे प्रदूषण कम होगा, हमारे एनवायरनमेंट के लिए अच्छा है और प्लस साइकिल चलाने से एक्सरसाइज होता है तो हमारा हेल्थ के लिए भी अच्छा है. ये मैसेज देता हूँ, पूरा भारत घूम रहा हूँ. थैंक यू.